જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે સંત નરસિંહ મહેતા. ભારત એક મોટો દેશ છે અને આ ભારત દેશમાં ઘણા જાતના અને ભાતના લોકો રહે છે. ઘણી વખત આ દેશની અંદર એવું થાય છે કે જાતના ભેદભાવ વધે છે અને દરેક લોકોને મોટું થવું હોય છે. અને મોટું દેખાવા માટે નાના સાધારણ લોકોને કસવા પડે છે. એના માટે દેશની એકતા ઘટે છે અને દેશની તાકાત પણ ઘટે છે. નરસિંહ મહેતાએ એની પહેલ કરી. નરસિંહ મહેતા જૂનાગઢના નાગર હતા. નાગરી નાત એ ખૂબ ઊંચી મનાય છે. રાજ દરબારમાં નાગરોનું ખૂબ માન હોય છે. એનો વગવસીલો ભારે હોય છે. જન્મ મરણના રિવાજો, લગ્નના રિવાજો એ બધામાં નાગરો ધામધૂમ કરે. બીજાથી મોટા દેખાવાનો ખૂબ પ્રયત્ન કરે છે. નરસિંહે નાની ઉંમરે એના મા બાપ ગુમાવી દીધા હતા. દાદીમાએ એમને ઉછેર્યા હતા. મોટા ભાઈ રાજની નોકરી કરતા હતા. નરસિંહને નોકરી કરવાની તો આવડત જ ન હતી. નોકરીની એને પસંદ જ ન હતી. આવા નરસિંહ પરણેલા. પત્નીનું નામ હતું માણેક. પત્ની માણેક સાદા, મહેનતુ અને ખૂબ સહનશીલ હતા. તેમને 2 સંતાન હતા, પુત્ર સામળસા અને પુત્રી કુંવરબાઈ. કુટુંબનો ભાર બધો મોટા ભાઈના માથે હતો. નરસિંહને કૃષ્ણ ભક્તિમાં રસ હતો. શ્રી કૃષ્ણમાં એમને શ્રદ્ધા હતી. શ્રી કૃષ્ણે નરસિંહને મદદ કર્યાની દંતકથાઓ ગુજરાતમાં ખૂબ જાણીતી છે. નરસિંહ મહેતાને ત્યાં પ્રસંગ આવે અને ભગવાન ધામધૂમથી પ્રસંગ ઉકેલે. નરસિંહના દીકરા સામળસાનો વિવાહ, પત્ની માણેકનું 12મું, પુત્રી કુંવરબાઈનું મામેરું, એમણે વેપારીઓને ભગવાનના નામે લખેલી હુંડીની ચૂકવણી, આ બધું ભગવાન શ્રી કૃષ્ણે ઉકેલ્યું છે. આવી કથાઓ ગવાઈ છે. નરસિંહ સંસારની વાતોથી અળગા રહેતા. આજની ચિંતા ન કરતા અને કાલનો પણ વિચાર ન કરતા. આવા નરસિંહને ભાઈ ભાભીએ ઘર છોડાવ્યું. નરસિંહ કુટુંબ સાથે ધર્મશાળામાં રહ્યા. ત્યાં પણ પ્રભુ ભક્તિ કરે. હાથમાં કરતાલ લે, પગે ઘૂઘરા બાંધે અને શ્રી કૃષ્ણનું નામ લે અને નાચ્યા કરે. દુઃખોની કાંઈ શેનો પરવા ન હોય. લોકલાજથી ડરે નહીં. એ ભલા અને કૃષ્ણની ભક્તિ ભલી. ભજન કરવા ગમે ત્યાં જાય. ભગવાનની વાતમાં ભેદ ન કરે. નાત જાતના ભેદ ન જુએ અને એનો કંઠ સુરીલો હતો. ભાવ વિભોર બનીને નાચ્યા કરતા હતા. એક દિવસની વાત છે. એમણે હરિજનવાસમાં નોતરું મળ્યું. તે જમાનામાં નાગરો રૂઢિચુસ્ત હતા. હરિજનવાસમાં નાગર પગે ન મૂકતા હતા. આભડછેટનો આગ્રહ રાખતા હતા. નરસિંહે નોતરું સ્વીકાર્યું અને શરત કરી કે જેની આંગણે તુલસી ક્યારો હોય, ગાય હોય, લીપેલું સ્વચ્છ આંગણું હોય, પીપળાનું ઝાડ હોય, ત્યાં હું જરૂર જઈશ. આ બધામાં તેમણે શ્રી કૃષ્ણનો વાસ દેખાતો હતો. લોકોથી ડર્યા વગર એ ભજન કરવા ગયા. હરિજનો તો ખૂબ ખુશ થયા. નરસિંહને મન તો માનવી બધા જ સરખા હતા. સૌ એક પિતાના સંતાન હતા. નાત જાતના ભેદમાં એ માનતા ન હતા. એથી તો હરિજનવાસમાં પહોંચી ગયા. એમણે નવો ચીલો પાડ્યો. ચીલે ચાડવું સહેલું છે, ચીલો પાડવો ખૂબ કપરો છે. નરસિંહે પાડેલા ચીલે ઘણા લોકો અનુસર્યા છે. એમાંથી અસ્પૃશ્યતા નિવારણની પ્રવૃત્તિઓ પણ ચાલી. નરસિંહ મહેતા સમાનતામાં માનતા હતા. સમતાના પણ આચરનારા હતા. સમતા એટલે મનની સ્થિરતા. જેના મનમાં સ્થિરતા હોય તેને બધું સરખું લાગે છે. સુખ હોય કે દુઃખ હોય, સગવડ હોય કે અગવડ હોય, કોઈ વખાણે કે વખોડે, પરંતુ બધું જ સરખું લાગે એ એટલે સમતા. થોડા સમય પછી નરસિંહના પત્ની મરણ પામ્યા અને તે ગાઈ ઉઠ્યા કે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. એને બધા કામોમાં ભગવાનનો હાથ દેખાતો હતો કે સંસારમાં જે કંઈ કરી રહ્યા છે એ બધું ભગવાન જ કરી રહ્યા છે અને જે પણ કરે છે એ મારા સારા માટે કરી રહ્યા છે. સંસારમાં રહ્યા છતાં પણ એનો કાંઈ જ એમને મોહ ન હતો. સમતાને લીધે તે સમાનતા આચરી શક્યા. તેમને લોકલાજ ન નડી. નરસિંહ મહેતા સુંદર કવિ હતા. ગુજરાતી ભાષાના એ આદિ કવિ મનાયા. તેના પ્રભાતિયા ખૂબ જાણીતા છે. સવારે ઉઠીને ભગવાનને યાદ કરવાના ભજનો તે એટલે પ્રભાતિયા.
વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. એ નરસિંહનું ભજન છે. એમાં સાચા વૈષ્ણવના લક્ષણો છે. નરસિંહનો સાચો વૈષ્ણવ એ એટલે આજનો સાચો નાગરિક. આદર્શ માનવીનો નમૂનો તે સાચો વૈષ્ણવ. ગાંધીજીને આ ભજન ખૂબ ગમતું હતું. ગાંધીજીને કારણે વૈષ્ણવજન દુનિયામાં જાણીતું થયું હતું. ગુજરાતી ભાષા હશે ત્યાં સુધી નરસિંહની યાદ પણ રહેશે. આ હતા સંત નરસિંહ મહેતા. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.